આ વિડીયો એવા લોકો માટે છે જે હંમેશા એવું કહેતા સાંભળવામાં આવ્યા છે કે વજન ઘટાડવા માટે મેં બ્રેકફાસ્ટ સ્કીપ કરેલું છે, મેં મારી મનગમતી વાનગીઓ, મારી મનગમતી વસ્તુઓ બંધ કરેલી છે, ઘણા ટાઈમથી જમવાનું પણ ઓછું કર્યું છે, છતાં મારું વજન ઘટવાને બદલે વધે જ જાય છે. તો ચાલો આજે આપણે જાણીએ શોકિંગ ટ્રુથ કે કઈ રીતે ઓછા ખોરાક સાથે ડાયટિંગ સાથે વજન ઘટવાને બદલે વધે છે. કેલરીઝ, મેટાબોલિઝમ, આયુર્વેદ, પ્રકૃતિ બધું એક સાથે. સ્વાગત છે ફરીથી તમારું. હું છું આપનો ડૉક્ટર મિલન સોલંકી, MS આયુર્વેદ, એક્સ HOD સર્જન, ભાવનગર આયુર્વેદ કોલેજ, શ્રીમ આયુર્વેદ હોસ્પિટલ, રાજકોટ. મિત્રો, સૌથી પહેલાં આપણે વાત કરવી છે કે ઓછા ખોરાક સાથે વજન વધે છે કઈ રીતે. તો સૌથી પહેલું છે એમાં સ્લો મેટાબોલિઝમ. જ્યારે લાંબા ટાઈમ સુધી ડાયટિંગ કરવામાં આવે છે, લાંબા ટાઈમ સુધી ઓછું જમવામાં આવે છે, ત્યારે બ્રેઇન સુધી એક સિગ્નલ પહોંચે છે કે ફૂડ રિસોર્સ ઓછા છે અને શરીર માટે એનર્જી બચાવવાની છે. એટલે જેમ જેમ ઓછું જમવામાં આવે એમ એવું સિગ્નલ પહોંચે છે કે ફૂડ રિસોર્સ ઓછા હોવાને લીધે શરીરને એનર્જી જાળવી રાખવાની છે અને આ જ કારણથી બોડીનું મેટાબોલિઝમ સ્લો થઈ જાય છે, ચયાપચય ઓછું થઈ જાય છે. વધુ સરળ કરીને સમજવું હોય તો લાંબા સમય સુધી જેમ આપણે ઓછું જમીએ છીએ એમ એનર્જી બચાવવા માટે શરીર ઓછી કેલરી વાપરે છે અને જેટલું જમીએ એટલું વેઇટમાં કન્વર્ટ થઈ જાય છે, કાંટો નીચે આવતો જ નથી. અને આયુર્વેદ આ વાત વર્ષોથી કહેતું આવ્યું છે કે જો તમારી કફ પ્રકૃતિ છે તો તમારા વજન ઘટવાના ચાન્સ પણ આટલા ઓછા થઈ જશે. વાત પિત્ત અને કફ પ્રકૃતિમાંથી. કફ પ્રકૃતિ એવી છે જે લોકોનું વજન સરળતાથી વધી તો જાય છે પણ ઘટવામાં આટલી જ તકલીફ થાય છે. હવે પછીનું બીજું કારણ એવું છે જે થોડું શોકિંગ પણ છે અને થોડું ફની પણ છે. જ્યારે આપણે ડાયટિંગ કરીએ છીએ વજન ઘટાડવા માટે ત્યારે થોડું સ્ટ્રેસફુલ હોય છે અને જ્યારે આપણે સ્ટ્રેસમાં હોઈએ છીએ ત્યારે કોર્ટિઝોલ ફેટ હોર્મોન નામનો હોર્મોન વધુ સિક્રેટ થાય છે અને આ એવો હોર્મોન છે જે ફેટને વધુ સ્ટોર કરાવે છે. મતલબ એક તો વજન આવે છે એનું ટેન્શન છે, એ વજન ઘટાડવા માટે આપણે સ્ટ્રેસફુલ ડાયટ કરીએ છીએ અને આ જ સ્ટ્રેસને લીધે કોર્ટિઝોલ હોર્મોન વધે છે અને એ આપણું વજન વધારે જ જાય છે. ખાસ કરીને બેલી ફેટ, કાઠિયાવાડી ટર્મમાં કહીએ તો શરીરની દોણીનો ભાગ વધે જાય છે. મતલબ મોર વેઇટ, મોર સ્ટ્રેસ, મોર સ્ટ્રેસફુલ ડાયટ, કોર્ટિઝોલ હોર્મોન અને અલ્ટિમેટલી વેઇટ ગેઇન. આજકાલ વજન ઘટાડવા માટે ખૂબ જ મોટો અને ખૂબ જ ખોટો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. એ છે ક્રેશ ડાયટ, કે અમુક દિવસો કે અમુક મહિનાઓ સુધી ખાવાનું ઓછું કરી નાખો અને અલ્ટિમેટલી વજન ઘટાડી દો. પણ જ્યારે એક્સરસાઇઝ વગર ક્રેશ ડાયટ કરવામાં આવે છે તો અલ્ટિમેટલી આપણા સ્નાયુઓ, આપણા મસલ્સનું બ્રેકડાઉન થાય છે અને જેટલા મસલ્સ બ્રેકડાઉન થાય છે એટલી શરીરમાં કેલરી ઓછી વપરાય છે. પણ જેટલું ક્રેશ ડાયટ કરીને વજન ઘટાડવામાં આવે છે ત્યારે મસલ્સ બ્રેકડાઉનને લીધે વજન ઓછું થાય છે અને આ જ કારણ છે કે જ્યારે નોર્મલ ડાયટ પર આપણે રિટર્ન થઈએ છીએ ત્યારે વજન વધીને પાછું આવે છે. વધુ સરળ કરવું હોય તો એ રીતે કહી શકાય કે સ્નાયુ શરીરમાં બ્રેકડાઉન થાય છે ત્યારે શરીરને કેલરી વાપરવાની જરૂર ઓછી પડે છે અને જેટલું જમવામાં આવે છે એ બધું ફેટ સ્વરૂપે સ્ટોર થાય છે જ્યારે આપણે રૂટીન ડાયટ પર આવીએ છીએ. એના પછીનું શોકિંગ કારણ એ છે કે ઘણા હોર્મોનલ ડિસીઝમાં, ખાસ કરીને લીલો થાઇરોઇડ અને અમુક વાર એવી પ્રેક્ટિસ જોવામાં આવી છે કે લોકો મીઠા અને લીંબુવાળા પાણીનો પ્રયોગ કરીને વજન ઘટાડે છે અને સાથે સાથે પ્રોટીનનો ઇન્ટેક તો હોતો જ નથી. આવા કેસમાં શું થાય છે કે શરીરમાં વોટર રિટેન્શન વધી જાય છે. વોટર રિટેન્શન જેટલું વધશે એટલું ફેટ સેલ્સ પણ ગ્રો કરશે અને અલ્ટિમેટલી આપણા શરીરનું વજન વધશે. તો આપણે મુખ્ય કારણો જોઈ લીધા કે કઈ રીતે ક્રેશ ડાયટ કરીને, ભૂખ્યા રહીને, મનગમતી વસ્તુઓ મૂકીને, મીઠાવાળું પાણી પીને, ઓછી એક્સરસાઇઝ કરીને વજન ઘટે છે. તો આના ઉપાય શું? આમાંથી બચવું કઈ રીતે? ચાલો સમજીએ. જ્યારે ક્રેશ ડાયટની વાત આવે કે ઝડપથી વજન ઘટાડવું છે, એ લાઈન ક્યારેય ફોલો ન કરવી જોઈએ. એના બદલે ડેઇલી 1400 થી 1600 કેલરી મિનિમમ શરીરને મળે એ રીતે વજન ઘટાડવું જોઈએ. આનાથી શું થશે કે કેલરી ઇન્ટેક આપણો પ્રોપર હશે તો મસલ્સ પર વધારે લોડ નહીં પડે અને ફેટ રિટેન્શન
નહીં થાય. ગુજરાતી ડાયટમાં ખાસ કરીને પ્રોટીન ઇન્ટેકનું પ્રમાણ ઓછું હોય છે. તો પ્રોટીન માટે એક સિમ્પલ રૂલ છે, 0.8 ગ્રામ પર કેજી ઓફ બોડી વેઇટ પ્રોટીન લેવું જોઈએ. માની લો કે તમે 100 કિલોના છો તો તમારા શરીરમાં પર ડે 80 ગ્રામ પ્રોટીન જવું જોઈએ. અને ગુજરાતી પ્રજા માટે સારી વાત એ છે કે આપણને મગફળી અને મગ ખૂબ સાત્મ્ય રહ્યા છે. તો મગફળી અને મગમાં જેટલું પ્રોટીન હોય છે એ સૌથી વધારે પ્રોટીન હોય છે. 100 ગ્રામ મગફળી કે મગમાં મિનિમમ 25 થી 30 ગ્રામ જેટલું પ્રોટીન હોય છે. તો શા માટે આપણે એવા પ્રોટીન ખાવા જોઈએ જે આપણા બોડીને પચતા પણ નથી? તો શા માટે આપણે સિન્થેટિક પ્રોટીન બાજુ વળવું જોઈએ? જો મગફળી અને મગ જેવા રિસોર્સિસ સહેલાઈથી પ્રાપ્ત છે અને આપણને પચી પણ જાય છે. પ્રોટીન ઇન્ટેક બેલેન્સ કરવાનો ફાયદો એ થશે કે વેઇટ લોસથી મસલ્સ પર લોડ નહીં પડે. ડાયટિંગ સાથેના સ્ટ્રેસને ઘટાડવા માટે આપણે મેડિટેશન અને પ્રાણાયામનો સહારો લઈ શકીએ. કેમ કે જો સ્ટ્રેસ સાથે વજન ઘટાડવામાં આવશે તો એ આટલું નહીં ઘટે જેટલું આપણે વિચારીએ છીએ, ઉલટાનું વધી પણ શકે. તો સ્ટ્રેસ રિડક્શન માટે આપણે ડેઇલી જો 10 મિનિટ માટે સ્લો પેટર્નમાં અનુલોમ વિલોમ પ્રાણાયામ કરીએ તો સ્ટ્રેસ પર ખાસો કંટ્રોલ મળી શકે છે. મિત્રો, મારી ઓપીડીમાં લોકો એવું કહેતા જોવામાં આવ્યા છે કે સાહેબ પાણી પીવું અને વજન વધે છે, જેમ ઓછું જમું છું એમ વજન વધે છે. તો ખાલી આટલા બતાવ્યા એ ઉપાય આપણે કરશું તો એ ટ્રેપમાં આપણે નહીં ફસાઈએ અને હેલ્ધીલી હેપીલી આપણે વજન ઘટાડી શકશું. આખા એપિસોડને આપણે સમઅપ કરવો હોય, પ્રેમ, હાસ્ય, સ્વાસ્થ્ય અને ઘરનું પ્રોટીન, આ આપણે સપ્રમાણ જાળવી રાખશું તો વજન ઇઝીલી ઘટી શકશે. મિત્રો, વજન અને મેટાબોલિક ડિસઓર્ડર્સ આ એવા ટોપિક બની ગયા છે કે જેમાં ગવર્મેન્ટને પણ વારંવાર કહેવું પડે છે કે ઓછું તેલ ખાજો, ઓછું ઘી ખાજો. તો શા માટે આપણે પહેલ કરીને આપણે આપણા શરીરનું ધ્યાન ન રાખીએ? આ થઈ ઓછા ખોરાક સાથે વધતા વજનની વાત. અને તમારા કોઈ હેલ્થને લગતા મૂંઝવતા પ્રશ્નો હોય કે જેમાં અમે તમને મદદ કરી શકીએ તો તમે અમારી ટીમનો કોન્ટેક્ટ કરી શકો છો. સ્ક્રીન પર મારો નંબર છે. અને તમારે રૂબરૂ બતાવવું હોય તો રાજકોટ મારી હોસ્પિટલ ખાતે પણ આવી શકો છો. જય ધન્વંતરી. નમસ્કાર.